શાહરુખ ખાનની દીકરીએ તેમના માટે એટલો પ્રેમ ભરેલો સંદેશ આપ્યો કે ચારે બાજુ બસ તેમના આ સંદેશ વિશે જ ચર્ચા થવા લાગી. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શાહરુખ ખાનને કોણ નથી ઓળખતું? ઘણા બધા લોકોના ફેવરેટ છે. હવે હાલમાં જ કંઈક એવું થયું કે પછી તેમની ચર્ચા શરૂ થઈ ગઈ. શાહરુખ ખાનની દીકરીએ તેમના માટે એટલો પ્રેમ ભરેલો સંદેશ આપ્યો કે ચારે બાજુ બસ તેમના આ સંદેશ વિશે જ ચર્ચા થવા લાગી. તો શાહરુખ ખાન 33 વર્ષના કરિયરમાં પહેલી વાર નેશનલ એવોર્ડ મેળવ્યો છે. હવે શાહરુખ ખાનના મિત્રો અને પરિવારોએ આ ખુશીના પ્રસંગે તેમને અભિનંદન પણ આપ્યા છે. વાત કરીએ તેમની દીકરી સુહાના ખાનની, તો તેમણે પોતાના પિતા માટે એક સુંદર પોસ્ટ લખી છે. હવે આની સાથે સુહાનાએ શાહરુખ ખાનનો એક જૂનો ફોટો પણ શેર કર્યો છે. તો સુહાનાએ આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો, જેમાં તે પોતાની પુત્રી સુહાનાને તેડીને ઊભા છે અને કેપ્શન પણ આપ્યું છે કે સુવાના સમયની વાર્તાઓને લઈને છાપ છોડતી વાર્તાઓ સુધી કોઈ તમારા જેવું કહી જ ન શકે. અભિનંદન, હું તમને ખૂબ પ્રેમ કરું છું. હવે શાહરુખને 2023ની ફિલ્મ જવાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. જો તેમના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં એક કિંગ ફિલ્મ ઉપર કામ કરી રહ્યા છે, જેમાં તેમની દીકરી પણ સાથે હશે. શાહરુખ ખાન, સુહાના ખાન, દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, અરશદ વારસી, અભય વર્મા, જયદીપ અહેલાવત, રાઘવ જુયાલ, રાની મુખર્જી અને સૌરભ શુક્લા જેવા કલાકારો પણ આ ફિલ્મની અંદર જોવા મળશે. તો હાલમાં જ જ્યારે નેશનલ એવોર્ડ પર જાહેરાત થઈ અને આ નેશનલ એવોર્ડમાં શાહરુખ ખાનને એવોર્ડ મળવાનો હતો, ત્યારે સૌ કોઈ શાહરુખ ખાનની પ્રશંસા કરવા લાગ્યા હતા. શાહરુખ ખાનને લઈને ઘણા બધા રોમાંચિત અનુભવો પણ સુહાનાએ શેર કર્યા છે. હાલમાં જ જ્યારે તેમના પિતાને એવોર્ડ મળ્યો, ત્યારે તેમના પરિવારજનો તો ખરા, એમના મિત્રો, સંબંધીઓ અને સાથે સાથે એમના જે ફેન્સ છે એમની અંદર પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને જ્યારે શાહરુખ ખાનને મળેલા નેશનલ એવોર્ડ બાદમાં સુહાના ખાને પોતાની લાગણીઓને સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરી અને પોતાની સાથે પોતાના એક પિતાનો એક ફોટો પણ શેર કર્યો, જે ખૂબ વાયરલ થયો હતો. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં સુહાના ખાનની સાથે શાહરુખ ખાન જોવા મળી રહ્યા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.